વાત કરીએ મહીસાગરની તો મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સકીન હસનની સૂચનાને નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસ ટીમે લુણાવાડા ગોધરા રોડ પર પાનમ બ્રિજ નજીક વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વિનાની મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ યુવરાજસિંહ ધીરેન્દ્રસિંહ સોલંકી રહેવાસી ગોધરા હોવાનું જણાવ્યું હતું। પોલીસે એન્જિન અને ચેસિસ નંબરના આધારે તપાસ કરતા મોટરસાયકલનો રજિસ્ટર નંબર નીચે મુજબ હોવાનું અને તે લુણાવાડા મોડાસા રોડ પરના લાપિનોસ પિઝા નજીકથી 8 દિવસ પહેલા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ચોરી થયેલી મોટરસાયકલ જપ્ત કરી આરોપી યુવરાજસિંહ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહીસાગરમાં ચોરીની ઘટના તો ચોરીની બાઇક જપ્ત કરવામાં આવી છે। લુણાવાડા ટાઉન પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। 8 દિવસ પહેલા જે બાઇકની ચોરી થઈ હતી તો પોલીસને લુણાવાડા પોલીસ કે જેને સફળતા મળી છે। મહીસાગરમાં જે ઘટના ઘટી હતી બાઇક ચોરીની તો 8 દિવસ બાદ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે।